તો મહેસાણાના બહુચરાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બહુચરાજી પંથકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। વલ્લભ ભટ્ટ વાવ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શક્તિપીઠ બહુચરાજીની અંદર 6 ઇંચ વરસાદ પડવાથી કહી શકાય કે સમગ્ર જનજીવન જે છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અહીંયા લોકો જે છે ભીષણસમા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। આ રોડ છે બહુચરાજીથી વલ્લભ ભટ્ટની વાવ તરફ જતો રોડ છે, તેમજ અન્ય 10થી વધુ ગામોના લોકો પણ આ રોડ પરથી પસાર થતા હોય છે। ત્યારે આ કાયમી સમસ્યા છે। આ સમસ્યા થવાનું મુખ્ય કારણ એ માનવામાં આવી રહ્યું છે કે જે નવા રેલવે ટ્રેક બન્યા એની નીચે એક નાળું હતું ને એ નાળું નવા રેલવેનું કામકાજ જે હાથ ધરાવ્યું જેની અંદર એ બંધ કરી દેવાતા પાણીનું વહેણ જે છે અટકી ગયું છે। એના કારણે પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે આ સમગ્ર સમસ્યાનું ઉદ્ભવ જે છે ખાસ થયો છે। એટલે કહી શકાય કે જે ચોમાસું બેસતાની સાથે જે વરસાદ વરસતો હોય છે ને એવા સમયે આ કાયમી સમસ્યા લોકો જે છે ખાસ સેવી રહ્યા છે અને લોકોની એવી માગ છે અને કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે। આ બાજુ 10થી વધુ સોસાયટીઓ પણ આવેલી છે અને સોસાયટીઓના રહીશો જે છે એ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।